વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એનએમએમએસ અને જ્ઞાન સાધના માટેનું એક પ્રશ્નપત્ર જોઈ રહ્યા છીએ. એમાં હું તમને સંપૂર્ણ સોલ્યુશન આપીશ કે એ પ્રશ્નનો જવાબ કઈ રીતે આવ્યો છે. બરાબર? તો વિભાગ 1, આ વિડીયોમાં આપણે વિભાગ 1 જ જોઈશું. વધુ વાત ન કરતા આપણે વિડીયો શરૂ કરીએ. વિભાગ 1 ની અંદર માનસિક ક્ષમતા કસોટી એટલે કે બૌદ્ધિક યોગ્યતા કસોટીના પ્રશ્નો આપણે જોઈએ. તો કેવા પ્રશ્નો પૂછાય છે એનો તમને ખ્યાલ આવે એટલા માટે આ આપણે સોલ્યુશન જોઈએ છીએ. આપણને સૂચના આપેલી છે નીચેના પ્રશ્ન નંબર 1 થી 10 માં કોઈ ચોક્કસ નિયમાનુસાર અંક શ્રેણી આપવામાં આવેલ છે. તેમાં પ્રશ્નાર્થના સ્થાને વિકલ્પમાંથી યોગ્ય અંક પસંદ કરવાનો છે. તો પેલો પ્રશ્ન છે, એમાં અંક આપેલા છે 2, 3, 5, 6, પછી પ્રશ્નાચિહ્ન છે, પછી 9, પછી પ્રશ્નાચિહ્ન છે, પછી 12 અને 14 એવી રીતે આપેલા છે. તો અહીંયા 2 માં 1 ઉમેરીએ એટલે 3, 3 માં 2 ઉમેરીએ એટલે 5, 5 માં 1 ઉમેરીએ એટલે 6. એટલે અહીંયા 1 અને 2, 1 અને 2 એટલે કે પ્રથમ સંખ્યામાં 1 તો બીજી સંખ્યા મળે, બીજી સંખ્યામાં 2 ઉમેરો ત્રીજી સંખ્યા મળે. એવી રીતના અહીંયા શ્રેણી છે. તો આવી શ્રેણી માટે શું કરશું? તો હવે 6 માં 1 ઉમેરીએ, સોરી 5 માં 1 ઉમેરીએ એટલે 6, 6 માં 2 ઉમેરીએ એટલે 8 થશે. 8 માં 1 ઉમેરીએ એટલે 9, 9 માં વળી પાછા 2 ઉમેરીએ એટલે 11. એટલે આપણો જવાબ આવશે પ્રશ્નાચિહ્ન સ્થાને 6 માં 2 એટલે 8 અને 9 માં 2 એટલે 11. એટલે જવાબ આવશે સી. ત્યાર પછીનો બીજો પ્રશ્ન જોઈએ. 7, 11, 13, 17 પછી પ્રશ્નાચિહ્ન છે. તો અહીંયા 7 માં આપણે ઉમેરીશું 4 એટલે 11 થશે. 11 માં 2 ઉમેરીએ એટલે 13, 13 માં 4 ઉમેરીએ એટલે 17. તો 17 માં કેટલા ઉમેરવાના? 2, તો કેટલા થશે? 19. એટલે જવાબ આવશે એ. ત્યાર પછી ત્રીજી શ્રેણી જોઈએ. 81, 78, 100, 79, પ્રશ્નાચિહ્ન 133, 144. અહીંયા આપણે બીજી કઈ સંખ્યા ના જોઈએ અને સીધું આવવું જોઈએ. જુઓ, 81 એ બીજી સંખ્યા છે, પછી ચોથી સંખ્યા 100 છે, પાંચમી સંખ્યા પ્રશ્નાચિહ્ન છે, અને આપણી જે બીજી, ચોથી અને છઠ્ઠી અને 8, 2, 4, 6, 8 આ ક્રમની સંખ્યા જોઈએ આપણે. જો 81 છે, 100 છે, પછી પ્રશ્નાચિહ્ન અને પછી 144. આપણે જાણીએ છીએ 9 નો વર્ગ 81, 10 નો વર્ગ 100. તો અહીંયા પ્રશ્નાચિહ્નના સ્થાને 11 નો વર્ગ જ હોવો જોઈએ. કેમ કે 8મા સ્થાને જે કિંમત છે 144 છે, જે 12 નો વર્ગ છે. એટલે અહીંયા જવાબ આવશે બી, 121. ચોથો પ્રશ્ન જોઈએ. 1, 5, 4, 20, 19. તો પછીની સંખ્યા કઈ આવશે? તો અહીંયા જુઓ તો 1 છે, એને આપણે 5 વડે ગુણ્યા એટલે 5 આવ્યા. તો 5 માંથી 1 બાદ કરીએ એટલે 4 થશે. 4 ને પાછા 5 હારે ગુણીએ એટલે 20 થશે. 20 માંથી 1 બાદ કરીએ એટલે 19 થાય. 19 ને 5 વડે ગુણીએ એટલે 95 થશે. એટલે આપણો જવાબ આવશે ડી, 95. ત્યાર પછીનો પ્રશ્ન છે 5મો. એમાં જુઓ 49, 01, 36, 01, 25, 01, પછી પ્રશ્નાચિહ્ન, પછી 901 છે. હવે અહીંયા 01 ને થોડીક વાર આપણે સાઈડમાં મૂકી દઈએ. 49 એટલે 7 નો વર્ગ, પછી બીજી સંખ્યામાં 36, 6 નો વર્ગ, ત્રીજી સંખ્યામાં 25, 2 અંકો છે એટલે 5 નો વર્ગ છે. તો હવે અહીંયા ક્રમશઃ
સંખ્યા ઘટતી જાય, તો 7 નો વર્ગ, 6 નો વર્ગ, 5 નો વર્ગ, તો હવે કોનો વર્ગ આવશે? 4 નો વર્ગ. તો 4 નો વર્ગ શું થશે? 16. અને પાછળ લગાડી દીધો 01, એટલે અહીંયા જવાબ આવશે 1601 સી જવાબ. ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન જોઈએ. 2 પછી 5 છે, પછી 9 છે, પછી 8 છે, 11, 15, 14, 17, 21 છે. તો હવે અહીંયા આપણે એ જોવાનું છે કે 2 માં 3 ઉમેરીએ એટલે 5, 5 માં 4 ઉમેરીએ એટલે 9. જુઓ, 3 ઉમેરા, 4 ઉમેરા, હવે એક બાદ કરવાનું. 3 ઉમેરા, 4 ઉમેરા, એક બાદ કરવાનું. 3 ઉમેરા, 4 ઉમેરા, એક બાદ કરવાનું. એવી રીતના જોવાનું છે. જો 2 માં 3 ઉમેરા 5, 5 માં 4 ઉમેરો 9, 9 માંથી એક બાદ કરો એટલે 8, 8 માં 3 ઉમેરો એટલે 11, 11 માં 4 ઉમેરો એટલે 15, 15 માંથી એક બાદ કરો એટલે 14, 14 માં 3 ઉમેરો એટલે 17, 17 માં 4 ઉમેરો એટલે 21, 21 માંથી એક બાદ કરો એટલે જવાબ આવશે 20. જવાબ થશે ડી. ત્યાર પછીનો ક્વેશ્ચન જોઈએ. 1 પછી 2 ના છેદમાં 4, તો હવે શું આવે? 3 ના છેદમાં 9, કેમ કે 4 ના છેદમાં 16 છે, 5 ના છેદમાં 25 છે. અંશમાં સંખ્યા, છેદમાં એનો વર્ગ છે, એટલે અહીંયા શું આવશે? 3 ના છેદમાં 9. ત્યાર પછી 8મો ક્વેશ્ચન આપણે જોઈએ. 55 છે, 45 છે, 36 છે, 28 છે, 21 છે. ચાલો આપણે જોઈએ. 55 માંથી 10 બાદ કરીએ એટલે 45, 45 માંથી 9 બાદ કરીએ એટલે 36, 36 માંથી 8 બાદ કરીએ એટલે 28, 28 માંથી 7 બાદ કરીએ એટલે 21, 21 માંથી હવે બાદ કરવાના થશે 6, એટલે જવાબ આવશે 15. ત્યાર પછી 9મો ક્વેશ્ચન જોઈએ. 200, 2, 3, 4, પછી સંખ્યા ક્યાંથી શરૂ થાય છે? 3, 4, 5. પછી સંખ્યા ક્યાંથી શરૂ થાય છે? 4, 5, 6. પછી સંખ્યા ક્યાંથી શરૂ થઈ? 5, 6, 7. તો હવે પછી સંખ્યા ક્યાંથી શરૂ થાય? 6, 7, 8. પાછળના બે અંકો છે લેવાના અને પછીનો અંક ઉમેરવાનો, એટલે અહીંયા શું આવશે? 6, 7, 8. જવાબ આવશે સી. ત્યાર પછીનો ક્વેશ્ચન 10મો જોઈએ. 84, 72, 60, પ્રશ્ન ચિહ્ન 36 છે. તો અહીંયા 12 નો કડીઓ લઈ લઈએ. જુઓ, 12 તેરી 36, 12 ચોક 48, પ્રશ્ન ચિહ્ન છે ત્યાં આવશે 48, 12 પંજા 60, 12 છક 72, 12 સત્તા 84, એટલે જવાબ આવશે બી 48. ત્યાર પછીનો ક્વેશ્ચન જોઈએ. સૂચના આપેલી છે. પ્રશ્ન નંબર 11 થી 13 માં દર્શાવેલ આકૃતિમાં વધુમાં વધુ કેટલા લંબચોરસ છે તે આપણે જણાવવાના છે. તો 11મો પ્રશ્ન છે, એમાં બી, એમાં લંબચોરસની સંખ્યા થશે કુલ 9. ત્યાર પછીનો 12મો પ્રશ્ન જોઈએ. એમાં કુલ લંબચોરસની સંખ્યા થશે 20. કેવી રીતે? તો અહીંયા છે ને તમારે જો અહીંયા 1, અહીંયા 2, એટલે 2 ને 1 3, આના લીધે 1 બનશે, આના લીધે 2 બનશે. આ 1 અને આના લીધે 2, એટલે કુલ કેટલા થયા? અહીંયા આટલા 6 થયા. પછી એવું જ અહીંયા 6 અહીંયાથી બનશે, એટલે 6 દુને 12. પછી એક આ 12 ને 13, 14, પછી આ એક આખો લંબચોરસ 15, પછી આ 16, પછી આ 17, પછી આ એક થશે 18, એટલે સોરી જવાબ આવશે 18. ત્યાર પછી જોઈએ 13મો ક્વેશ્ચન. અહીંયા લંબચોરસ કેટલા છે? તો અહીંયા લંબચોરસ થશે 7.
ત્યાર પછી સૂચના જોઈએ. પ્રશ્ન 14 માં દર્શાવેલ આકૃતિમાં ચોરસ ન હોય તેવા વધુમાં વધુ કેટલા લંબચોરસ છે તે આપણે જણાવવાના છે. તો અહીંયા એમની સંખ્યા થશે 18. ત્યાર પછીનો ક્વેશ્ચન જોઈએ 15. એમાં સૂચના આપેલી છે. પ્રશ્ન 15 થી 17 માં દર્શાવેલ આકૃતિમાં વધુ કેટલા ચોરસ છે તે આપણે જણાવવાના છે. તો અહીંયા કુલ 9 ચોરસ આવેલા છે. ત્યાર પછી 16મો ક્વેશ્ચન જોઈએ. અહીંયા આપણે 14 ચોરસ મળે છે. 17મો ક્વેશ્ચન જોઈએ. અહીંયા આપણને 9 ચોરસ મળે છે. ત્યાર પછી સૂચના જોઈએ. પ્રશ્ન નંબર 18 થી 20 માં દર્શાવેલ આકૃતિમાં વધુમાં વધુ કેટલા ત્રિકોણ છે. તો 18 નંબરનો પ્રશ્ન છે. એમાં આકૃતિ આપેલી છે. એમાં કુલ 7 ત્રિકોણ આવેલા છે. 19 નંબરના ક્વેશ્ચનમાં કુલ 22 ત્રિકોણ આવેલા છે. 20 નંબરના ક્વેશ્ચનમાં આપણે જોવા જઈએ તો કુલ 12 ત્રિકોણ આવેલા છે. ત્યાર પછી સૂચના વાંચીએ. નીચે આપેલા 21 થી 25 માં આપેલા શબ્દના અંગ્રેજી મૂળાક્ષરોને તેમના મૂળાક્ષર પ્રમાણેની ગોઠવણીનો સાચો ક્રમ લખવાનો છે. તો PICTURE એમાં જઈએ તો અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે જવાનું છે. એટલે પેલો અંગ્રેજી મૂળાક્ષર આપેલમાંથી C થશે, પછી E થશે, એટલે જવાબ આવી જશે A. વધારે આગળ જવાની જરૂર નથી. 22મો ક્વેશ્ચન જોઈએ. તો 22મા ક્વેશ્ચનમાં આમાંથી સૌથી નજીકનું મૂળાક્ષર H થશે, પછી I, પછી O થશે, પછી R આવશે, પછી S, પછી T, પછી Y, એટલે જવાબ આવશે B. ત્યાર પછી લોટસ લખ્યું છે. લોટસ માટે જોઈએ તો STULOSTU એટલે જવાબ આવશે C. પછી શોલ્ડર માટે જઈએ તો DABCDEH એટલે જવાબ આવશે A. પછી ડસ્ટર છે DERSTU એટલે જવાબ આવશે C. ત્યાર પછીનો ક્વેશ્ચન છે. સૂચના આપણને આપેલી છે. નીચે આપેલા પ્રશ્ન નંબર 26 થી 30 માં ગુજરાતી મૂળાક્ષરોને નીચે મુજબ અંકમાં દર્શાવીને સાચા વિકલ્પ પસંદ કરવાના છે અને આપણે જવાબ આપવાનો છે. અંક આપ્યા છે 4, 6, 5, 3, 2 અને મૂળાક્ષર આપ્યા છે ત, ર, બ, ચ, ક. એટલે 4 છે ત, 6 ર, અંક 5 છે એના માટેનું મૂળાક્ષર બ છે, અંક 3 માટેનું મૂળાક્ષર જ છે, અંક 2 માટેનું મૂળાક્ષર ક છે. તો બતક માટે શું થશે? તો બ એટલે 5, ત એટલે 4 અને ક એટલે 2, એટલે 5, 4, 2 એટલે જવાબ આવશે B. પછી તર, જબ 4, 6, 3, 5. ત્યાર પછી તજબર 4, 3, 5, 6. પણ અહીંયા સરવાળો કરવાનો છે. હવે આપણે સરવાળો કરીએ. કોનો સરવાળો કરવાનો? તજબર એટલે તરબજ બધાનો સરવાળો જ કહેવાય. 4 ને 6 10, 10 ને 5 15, 15 3 18 એટલે જવાબ આવશે D. પછી તક રજ, તક અને રજ એ બેનો સરવાળો. ત એટલે 4 ને ક એટલે 2 એટલે 42 થશે. રજ એટલે 6, 3 42 અને 63 નો સરવાળો કરો જવાબ આવશે 105. પછી રજ ત માઇનસ બતક કરવાનું છે. બતક એટલે આપણને ખબર 542 અને રજત એટલે રજત એટલે થશે 634. 634 માંથી 542 બાદ કરવાના છે. તો 634 માઇનસ 542 કરીએ એટલે જવાબ આવશે 92. ત્યાર પછીનો ક્વેશ્ચન જોઈએ તો સૂચના આપેલી છે. નીચે આપેલા 31 થી 35 પ્રશ્નોમાં દરેકમાં 4 આકૃતિઓ આપેલી છે. એક આકૃતિ બાકીની 3 આકૃતિઓથી અલગ પડે છે. આ જુદી પડતી આકૃતિને આપણે શોધવાની છે. તો અહીંયા આપણે આકૃતિને જોઈએ તો અહીંયા મને 31 નંબરના પ્રશ્નમાં એક જ ડિફરન્સ દેખાય છે. A, B અને C એમાં 3માં એક જ તરફ તીર આગળ વધતું દેખાય છે. જ્યારે D માં બંને દિશામાં તીર દર્શાવેલા છે. એટલે D આકૃતિ
બાકીની આકૃતિઓથી અલગ પડે છે. ત્યાર પછી જોઈએ ક્વેશ્ચન નંબર 32. એમાં જોઈ શકીએ છીએ કે ઓલા બિંદુઓ છે રાઉન્ડ કરેલા એ એ સી અને ડી એમાં બે 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 છે, જ્યારે બી માં ઘાટું છે અને બાજુ એક જ છે, એટલે એ અલગ પડતું થશે, એટલે જવાબ આવશે બી. 33 નંબરનો ક્વેશ્ચન જોઈએ તો અહીંયા 33 નંબરના ક્વેશ્ચનમાં એવું જોવા મળે છે કે એ એમાં ત્રિકોણ એના એક ખૂણા ઉપર વર્તુળ, બી એમાં ચોરસ અને એના એક ખૂણા ઉપર વર્તુળ, એક જ ખૂણા ઉપર. હવે હું ડી ની વાત કરું છું. પહેલા એ પંચકોણ છે અને એક જ ખૂણા ઉપર વર્તુળ છે, જ્યારે સી માં ષટકોણ છે અને બે ખૂણાઓ ના જ્યાં ખૂણા બને છે ત્યાં જ વર્તુળ નો પરિઘ છેદે છે, એટલે એ અલગ આકૃતિ થશે. ત્યાર પછી 34 જોઈએ. એમાં જુઓ તો એ બી અને સી માં જુઓ બધે એવા આલ્ફાબેટ છે કે જે ખૂણા વાળા છે, જ્યારે ડી છે ખૂણા વાળો છે નહીં, વર્તુળ છે, એટલે અલગ પડે છે આકૃતિ. ત્યાર પછી 35 નંબર જોઈએ તો લંબચોરસમાં લંબચોરસ છે, એક ધાર સાથે અડકેલ છે, બી માં પણ ચોરસ છે જે ધાર સાથે અટકેલ છે, સી માં ષટકોણ છે અને અંદર ષટકોણ છે ધાર સાથે અટકે છે, ડી માં ત્રિકોણ છે એની અંદર ત્રિકોણ છે પણ ધાર સાથે અડકતો નથી, એટલે એ અલગ આકૃતિ થશે. ત્યાર પછી સૂચના જોઈએ 36 નંબર થી 40 નંબર માટેની. પ્રશ્ન નંબર 36 થી 40 માં અંગ્રેજી મૂળાક્ષરો માટે સૂચવેલી સાંકેતિક ભાષાને ધ્યાને લઈ ઉત્તર આપવાના છે. હવે અંગ્રેજી મૂળાક્ષરને ક્રમમાં આપણે ગોઠવવાના છે. તો જુઓ FIVE તો શું આપ્યું છે EVIF ગોઠવવાના છે એનો મતલબ એવો કે અહીંયા 5 નો સ્પેલિંગ ઉલટો લખ્યો છે EVIF, તો અહીંયા તો શિલ્પાનો સ્પેલિંગ પણ આપણે ઉલટો લખવો પડે. તો પેલા APLIHS HS APLIHS એવો જવાબ છે ડી, એટલે જવાબ હશે ડી. અહીંયા 37 માં જોઈએ મેન્ટલ બરાબર SMXFOB, તો એબિલિટી બરાબર શું થશે? તો હાલો જોઈએ. જો અહીંયા જોઈ શકો છો કે મેન્ટલ નો સ્પેલિંગ MENTAL આપણને આપેલો છે. હવે અંગ્રેજી મૂળાક્ષર ક્રમ પ્રમાણે એમ નંબર છે 13માં ક્રમે આવે છે, એ 5માં, એન 14માં, ટી 20માં, એ પહેલા ક્રમે અને એલ 12માં ક્રમે આવે છે. હવે આ બધા જે ક્રમ આપ્યા છે આલ્ફાબેટના અંગ્રેજી મૂળાક્ષરના, એમાં આપણે એક પછી એક આલ્ફાબેટના ક્રમમાં અનુક્રમે 6, 8, 10, 12, 14, 16 એવી સંખ્યા ઉમેરતા જઈએ તો આપણને 13માં 6 ઉમેરે એટલે 19, 5માં 8 ઉમેરે એટલે 13, 14માં 10 ઉમેરે એટલે 24, 20માં 12 ઉમેરીએ એટલે 32, પણ 32 કુલ અંગ્રેજી મૂળાક્ષર 26 છે, એટલે છઠ્ઠો ક્રમ આપણે લેવો પડશે. ત્યાર પછી એનો નંબર 1 છે, એમાં 14 ઉમેરે 15, 12માં 16 ઉમેરે 28, એટલે એનો બીજો ક્રમ લેવો પડશે. હવે જે આ નવો ક્રમ મળ્યો કે જે 19, 13, 24, 6, 15 અને 2 છે, એના પ્રમાણે આપણે જો આલ્ફાબેટને જોવા જોઈએ તો 19માં ક્રમમાં S, M, એટલે 13 નંબરના ક્રમે M, 24 ઉપર X, 6 ઉપર F, 15 ઉપર O અને 2 નંબર ઉપર B આવે છે. એવું જ અહીંયા એબિલિટી માટે કરી તો એબિલિટીમાં A 1 નંબર ઉપર, B 2 નંબર ઉપર, I 9 નંબર ઉપર, L 12 નંબર, I 9 નંબર, T 20 નંબર અને Y 25 નંબર ઉપર છે. એમાં આપણે જોયું આગળ એ મુજબ 6, 8, 10, 14, 12, 10, 12, 14, 16 ઉમેરતા જઈએ તો 1 + 6 7, 2 + 8 20, અહીંયા મિસ્ટેક છે 10 આવશે. અહીંયા શું આવશે 10.
ત્યાર પછી આપણે જોઈએ તો 9 + 10 19, 12 + 12 24, 9 + 14 23, 20 + 16 36 થઈ જાય. 36 માંથી 26 બાદ તો 10મો ક્રમ લેવો પડશે. ત્યાર પછી 25 + 18 43 માંથી 26 એટલે 17મો ક્રમ લેવો પડે. એટલે અહીંયા 7 ઉપર G, 10 ઉપર J, 19 ઉપર S, 24 ઉપર X, 23 ઉપર W, 10 ઉપર J ફરી પાછો અને 17 ઉપર Q આવશે. આમ આપણો જવાબ JGSXWJQ થશે. એટલે 37મો જવાબ આવશે એ. 38 BAG બરાબર 71 છે અને SHE બરાબર 49 હોય તો VICE બરાબર કેટલા થાય? હલો વિદ્યાર્થી મિત્રો, આ 38 ક્વેશ્ચન છે ને એમાં BAG બરાબર 71 અને SHE બરાબર 49 હોય તો VICE બરાબર કેટલા? તો એના માટે હું તમને એવું કહીશ કે અંગ્રેજી મૂળાક્ષરનો જે અહીંયા ક્રમ લખ્યો છે મેં અહીંયા સીધો ક્રમ છે 1 થી 26 A to Z. ઉલટો ક્રમ લખીએ તો Z ને 1 નંબર આપીએ તો એને 26 નંબર થશે. હવે અહીંયા B છે BAG, તો B ને ઉલટો ક્રમ આપીએ એટલે 25 થશે. B પછી A 26 થશે અને G ને નંબર આવશે 20. આ બધાનો ટોટલ 71 થશે. એવું જ કોના માટે કરવાનું છે? SHE માટે. S નો નંબર કેટલો છે? તો 8, ઉલટો ક્રમ. 8, H નો ક્રમ 19 અને E નો ક્રમ છે 22. આનો ટોટલ સમેશન એટલે સરવાળો થશે 49. એવું જ આપણે કોના માટે કરવાનું છે? V માટે ઉલટો ક્રમ થશે 5, I માટે ઉલટો ક્રમ થશે 18, C માટે ઉલટો ક્રમ થશે 24 અને E માટે ઉલટો ક્રમ થશે 22. તો આ બધાનો સરવાળો કરીએ તો 22 ને 18 તો અહીંયા 69 આવશે. તો આપણો આન્સર થશે 69. એટલે જવાબ થશે એ. હવે ઝીબ્રા બરાબર 26 5 2 1 સોરી 18 1. જુઓ Z 26 નંબર, B સોરી E 5 નંબર, B 2 નંબર, R 18 નંબર ને A 1 નંબર. તો લાયન માટે જોઈએ. ઝીબ્રા એટલે 26 ZEBRA. Z નો નંબર 26, E નો 5, B નો 2, R નો 18 ને A નો 1 છે. લાઈન માટે જોવું છે તો લાઈનમાં L નો નંબર 12, I નો નંબર થશે 9, O નો નંબર થશે 15 અને N નો નંબર થશે 14. એટલે જવાબ આવશે 12 9 15 14. તો 12 9 15 14 એવું આપણને એમાં આપેલો છે. ત્યાર પછી 40 નંબરનો ક્વેશ્ચન જોઈએ. 40 બરાબર 1 2 3 4 5 હોય અને નિયર બરાબર 6983 હોય તો YEAR બરાબર શું થાય? તો જુઓ વિદ્યાર્થી મિત્રો, Y છે એ આપણે ક્યાંથી લેવાનો છે? 40 માંથી. Y નો ક્રમ છે 5મો. કુલ 5 અક્ષરો છે. જો મૂળાક્ષર છે FORTY. એટલે F નો 1, O નો 2, R નો 3, T નો 4 તો Y નો થશે 5. અને અહીંયા નિયર આપ્યું છે NEAR. N નો 6, E નો 9, A નો 8 અને R નો 3. હવે એમાંથી એક જ N કાઢી નાખો. N નો મૂળાક્ષર N નો અંક છે 6 અહીંયા N માટે અને પેલામાંથી Y નો અંક અહીંયા લઈ ગયો એટલે 5983 થશે. એટલે જવાબ આવશે C. ત્યાર પછી જોઈએ આગળ
સૂચના આપેલી છે, નીચે આપેલા 41 થી 50 પ્રશ્નોમાં દર્શાવેલ 4 વિકલ્પોમાંથી એક વિકલ્પ અલગ પડે છે તે શોધો. તો 41માં મંદિર, મસ્જિદ, ચર્ચ, ધર્મશાળા અલગ પડે છે. 42મો ક્વેશ્ચન જોઈએ, એપ્રિલ, ફેબ્રુઆરી, નવેમ્બર, જૂન. ફેબ્રુઆરીમાં 28 કે 29 દિવસ હોય, બાકી બધામાં 30 હોય એટલે અલગ પડે છે. 43માં વિમાન, હેલિકોપ્ટર, રોકેટ, સ્ટીમર. તો સ્ટીમર અહીંયા અલગ પડે છે, કેમ કે સ્ટીમર પાણીમાં ચાલતું વાહન થશે એટલા માટે. ત્યાર પછી સરદાર પટેલ, જવાહરલાલ નહેરુ, લાલ બહાદુર શાસ્ત્રી, મનમોહન સિંહ. તો જવાહરલાલ, લાલ બહાદુર શાસ્ત્રી, મનમોહન સિંહ ત્રણેય પ્રધાનમંત્રી હતા, સરદાર પટેલ હતા નહીં એટલે અલગ પડે છે. 45 સૂર્ય, ચંદ્ર, તારા, આગિયો. સૂર્ય, તારા અને આગિયો પોતે સ્વયં પ્રકાશિત છે, જે ચંદ્ર પર પ્રકાશિત છે એટલે અલગ પડે છે. 46મો પ્રશ્ન જોઈએ, સૌરાષ્ટ્ર સમાચાર, ગુજરાત સમાચાર, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, સંદેશ સમાચાર. તો ટાઈમ્સ ઓફ ઇન્ડિયા એ અંગ્રેજી સમાચાર પત્ર છે, જ્યારે બાકી બધા ગુજરાતી છે એટલે અલગ પડે છે. ત્યાર પછી 47 સંગીતકાર, ગિટાર, હાર્મોનિયમ, પિયાનો. સંગીતકાર પોતે આ ત્રણેયને વગાડે એટલે સંગીતકાર અલગ પડે છે. અહીંયા મણિપુરી એક અલગ પડે છે, કેમ કે એક વિસ્તારમાંથી એનું નામ આપવામાં આવ્યું છે એટલા માટે, બાકી એક વિસ્તાર ઉપરથી નામ આપેલા નથી. ત્યાર પછીનો ક્વેશ્ચન છે 49 ભોજનાલય, વસ્ત્રાલય, દેવાલય અને સ્નાનાલય. તો ભોજન માટે, વસ્ત્ર માટે અને સ્નાન માટેના સ્થાન એને આપણે કહી શકીએ, દેવ માટેનું સ્થાન એ અલગ પડે છે એટલે દેવાલય અલગ પડે છે. ત્યાર પછી 50 નંબરનો ક્વેશ્ચન જોઈએ, બનાસ, સરસ્વતી, રૂપેણ, સાબરમતી. તો એમાં સરસ્વતી છે એ અલગ પડે છે. ત્યાર પછી સૂચના જોઈએ, નીચે આપેલા 51 થી 55 પ્રશ્નોમાં અરીસાની છાપ આપેલી છે, તો સાચો જવાબ શોધીને લખો. તો અહીંયા આપણે આકૃતિ આપેલી છે, આ આકૃતિની એનું પ્રતિબિંબ આપણે જોવાનું છે. તો એક જ વસ્તુ યાદ રાખવાની કે અરીસો જ્યાં હોય, જે સાઈડ ઉપર જે ચિહ્ન હોય ને ધ્યાનમાં લઈ લેવાનું. હવે આ ચિહ્ન છે ને, આ ચિહ્ન એ આપણું અહીંયા શરૂઆતમાં જ આવી જવું. તો એવી આકૃતિ કઈ છે? બી, કે શરૂઆતમાં જ આવે છે. જો બીજે ક્યાં આવતું નથી એટલે જવાબ આવશે બી. ત્યાર પછી અહીંયા આપણે આ ચિહ્ન લઈ લેશું 52 નંબરમાં, આવું જ આ સાઈડ આવવું જોઈએ એવું અહીંયા છે, એટલે કે એ, સી અને ડી માં છે. પણ અહીંયા બીજી બાબત એ જોવાની છે આપણે, તો બીજું જોવું પડશે ને કંઈક શું અલગ પડે છે અને શું આની સાથે સામ્યતા ધરાવે છે કે જેનું પ્રતિબિંબ હોઈ શકે. તો આ પહેલા અને આ પછી, જો આ પહેલા એટલે અરીસાની નજીક અહીંયા આવવું જોઈએ, તો એવો જવાબ છે ડી, એટલે જવાબ થશે આપણો ડી. ત્યાર પછી 53 નંબરમાં જોઈએ તો અહીંયા એક બાબત ખાસ ધ્યાન રાખવા જેવી છે, અહીંયા જો ઘાટું છે એટલે અહીંયા ઘાટું આવશે, પછી આમ આવશે, પછી આમ આવશે, પછી અહીંયા આમ, પછી અહીંયાથી આમ કરીને અહીંયા આમ આવશે. તો એવું આપણી પાસે જો હોય તો એમાં બે ઓપ્શન છે, સી અને ડી. પણ ડી માં અને સી માં જો ડિફરન્સ શું છે, તો અહીંયા પ્રતિબિંબ જોવા જાવ તો આ જે સાઈડ છે ને એ સાઈડ જ રહેશે અહીંયા જ, એટલે એવું સી માં છે, એટલે જવાબ આવશે સી. ત્યાર પછી 54 નંબર જોઈએ, તો એમાં જો એક બાજુ ઘાટું તીર છે ને એક બાજુ આછું તીર છે, એટલું જ ડિફરન્સ જોવાનો છે. તો આછું તીર છે એ કે બાજુ આવવું જોઈએ? મિરર સાઈડ આવવું જોઈએ. તો આછું તીર મિરર સાઈડ હોય એવું એક જ છે, કયું? એ. ત્યાર પછી 55 નંબરમાં જઈએ, અહીંયા ઘાટું છે આવું, તો અહીંયા ઘાટું આવવું જોઈએ આવી રીતે જ, તો એવો જવાબ થશે સી. ત્યાર પછીનો ક્વેશ્ચન જોઈએ, એના માટેની સૂચના જોઈએ. પ્રશ્ન નંબર 56 થી 60 માં પ્રથમ બે શબ્દોનો ચોક્કસ સંબંધ ધ્યાન રાખી પ્રશ્નાર્થ દર્શાવેલ સ્થાન પર બંધ બેસતો વિકલ્પ પસંદ કરવાનો છે. દળ તો કિલોગ્રામ, તો પ્રવાહી તો શું આવશે? લીટર. ફિલ્મ તો નિર્દેશક અને વર્તમાનપત્ર તો શું આવશે? તંત્રી. 4 નો ઘન 64 થશે, તો 5 નો ઘન શું થશે? 125, એટલે જવાબ આવશે ડી. ત્યાર પછી 59 નંબર જોઈએ,
ઘઉં એ ધાન્ય છે તો પાણી શું છે? દ્રવ્ય. બાળક પિતા તો પુસ્તક તો શું આવશે? તો અહીંયા આવશે લેખક. ત્યાર પછી સૂચના. નીચે આપેલ પ્રશ્ન ક્રમાંક 61 થી 65 માં દર્શાવેલ શબ્દોને તાર્કિક રીતે ચડતા ક્રમમાં ગોઠવો. તો અહીંયા ગુજરાત, બ્રહ્માંડ, સોમનાથ, પૃથ્વી, ભારત. તો સોમનાથ ગુજરાતમાં આવેલું છે, ગુજરાત ભારતમાં, ભારત પૃથ્વીમાં અને પૃથ્વી બ્રહ્માંડમાં આવેલી છે. એટલે અહીંયા 3, 1, 5, 4, 2. 3, 1, 5, 4, 2 ઓપ્શન છે સી, એટલે જવાબ આવશે સી. 62 નંબર. એમાં આપ્યું છે પાઠ, શબ્દ, વાક્ય, પુસ્તક, ફકરો. તો શબ્દથી શું બનશે? વાક્ય. વાક્યથી શું બને? ફકરો. ફકરાથી શું બને? પાઠ. પાઠથી શું બને? પુસ્તક. તો 2, 3, 5, 1, 4. 2, 3, 5, 1, 4 એવો જવાબ છે બી, એટલે જવાબ આવશે બી. 63 નંબર જોઈએ. બાઇટ, ગીગાબાઇટ, મેગાબાઇટ, કિલોબાઇટ, ટેરાબાઇટ. તો બાઇટ પછી શું આવશે? કિલોબાઇટ, મેગાબાઇટ, ગીગાબાઇટ ને ટેરાબાઇટ આવશે. એટલે બાઇટ એટલે 1, 4, 3, 2, 5. 1, 4, 3, 2, 5 એવો ઓપ્શન છે ડી, એટલે જવાબ આવશે ડી. 64 નંબર જોઈએ. મેયર, સરપંચ, મુખ્યમંત્રી, પ્રધાનમંત્રી, રાષ્ટ્રપતિ. તો સરપંચ પછી આવે મેયર, પછી આવે મુખ્યમંત્રી, પછી આવે પ્રધાનમંત્રી, પછી આવે રાષ્ટ્રપતિ. એટલે જવાબ થશે 2, 1, 3, 4, 5. એટલે જવાબ આવશે બી. ત્યાર પછી 65 નંબર. ખુશી, મેઘધનુષ્ય, બાળક અને વરસાદ. તો અહીંયા 65 માં જવાબ આવશે એ, 4, 2, 3, 1. ત્યાર પછી સૂચના જોઈએ. નીચે આપેલ પ્રશ્ન ક્રમાંક 66 થી 70 માં દર્શાવેલ શબ્દોને તાર્કિક રીતે ઉતરતા ક્રમમાં ગોઠવો. તો ચોમાસું, વરસાદ, બચાવ, પૂર અને સલામત સ્થળે. તો ચોમાસામાં વરસાદ આવ્યો એટલે પૂરથી બચવા સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હોય, એટલે આપણે અહીંયા 1, 2, 4, 3, 5 એટલે બી જવાબ આવશે. પુત્ર, દાદા, પિતા, પૌત્ર, પરદાદા. તો પૌત્ર, પુત્ર, એટલે અહીંયા આપણે ઉતરતા ક્રમમાં ગોઠવવાનું છે. એટલે 66 માં પણ જવાબ શું આવશે? એ તો બરાબર. 67 માં ની વાત કરીએ તો આપણે 5, 2, 3, 1, 4 થશે. ત્યાર પછી 68. વિદ્યાર્થી, ડિગ્રી, પરીક્ષા, નોકરી. તો પેલા આપણે ચડતો ક્રમ લખી લઈએ. વિદ્યાર્થી, પછી પરીક્ષા, ડિગ્રી અને નોકરી. તો પેલા શું આવશે? નોકરી, પછી ડિગ્રી, એટલે 4, 2 એટલે આપણો જવાબ થઈ જશે એ. 69 જોઈએ. સાપ્તાહિક, દિવાળી અંક, પાક્ષિક, દૈનિક, ત્રિમાસિક. તો દૈનિક, પાક્ષિક, પછી દૈનિક, પછી સાપ્તાહિક, પછી પાક્ષિક, ત્રિમાસિક અને દિવાળી અંક. તો અહીંયા પેલા દિવાળી અંક વાળું આવશે, એટલે જવાબ આવશે એ. 70. ક્વિન્ટલ, ગ્રામ, ટન, કિલોગ્રામ ને મિલીગ્રામ. તો મિલીગ્રામ, પછી ગ્રામ, પછી કિલોગ્રામ, પછી ટન, પછી ક્વિન્ટલ. તો અહીંયા 1 નંબર વાળું આવશે, એટલે જવાબ આવશે એ. ત્યાર પછી સૂચના જોઈએ. પ્રશ્ન ક્રમાંક 71 થી 90 માં દર્શાવેલી વિગતો અનુસાર જવાબ લખો. જો પ્લસ એ ભાગાકાર, ભાગાકારનો અર્થ માઇનસ ને માઇનસનો અર્થ ગુણાકાર ને ગુણાકારનો અર્થ પ્લસ હોય તો આપેલ ગણતરી શું થશે? તો જોઈએ.
71 માં જુઓ, જો પ્લસ નો અર્થ ભાગાકાર, ભાગાકારનો અર્થ માઇનસ, માઇનસનો અર્થ ગુણાકાર અને ગુણાકારનો અર્થ પ્લસ થતો હોય તો 10/2 - 15 + 3 × 5 બરાબર કેટલા? તો એમાં જવાબ આવશે 5. તમે માત્ર નિશાનીઓ બદલી અને ગણતરી કરજો, ભાગુ સભાનો ઉપયોગ કરજો એટલે જવાબ મળી જશે. 72 નંબર, A નો અર્થ પ્લસ, B નો અર્થ માઇનસ, C નો અર્થ ગુણાકાર હોય તો C નો અર્થ ગુણાકાર 10 × 40, A એટલે પ્લસ, C એટલે ગુણાકાર 4 × 4 = 16 અને B એટલે માઇનસ છે. હવે પહેલા આપણે 16 અને 40 નો સરવાળો કરીએ એટલે 56, 56 માંથી 6 જશે એટલે 50 આપણને જવાબ મળશે. ત્યાર પછી આપણે જોઈએ ત્રિકોણની જગ્યાએ ચિહ્ન મૂકી સમીકરણ સાચું બનાવો. તો 3 × 7 કરેલ 21 થાય બરાબર 15 + 6 કરીએ એટલે 21 થાય. એટલે પેલો ગુણાકાર, બીજું બરાબર અને ત્રીજું પ્લસ સરવાળાની નિશાની એટલે જવાબ થશે ડી. 74, સ્ટારની જગ્યાએ યોગ્ય ચિહ્ન મૂકી સમીકરણ સાચું બનાવો. તો અહીંયા આપણે એક પછી એક સમીકરણ વિકલ્પના મૂકતા જવાના. તો પેલા માટે મૂકીએ તો 12 × 8 96, પછી અહીંયા બરાબર 96 બરાબર 24 ને 4 = એ ઓપ્શન નહીં આવે. હવે બી ઓપ્શન જોઈએ તો 8 ને 4 વડે ભાગીએ તો 2, 12 × 24 તો જવાબ આવી જશે એટલે બી જવાબ આપણો થશે. 75 જોઈએ, જો પી બરાબર 6, જે બરાબર 4, એલ બરાબર 8 અને એમ બરાબર 24 હોય તો એમ ગુણ્યા જે ભાગ્યા એલ વત્તા જે કેટલા થશે? તો પેલા જે અને એલ એનો ભાગાકાર કરીએ એટલે 1/2 આવશે. હવે 1/2 ને એમ એટલે 24 સાથે ગુણી એટલે 12 થશે. 12 + જે એટલે 4 કરીએ એટલે 16 જવાબ આવશે. ત્યાર પછી 76 નંબરનો પ્રશ્ન જોઈએ. 23 છોકરીઓ એકબીજાની પાછળ ઊભી છે. સીતા હરોળની શરૂઆતથી ચોથા સ્થાને છે. દીપાલીનું સ્થાન સીતાથી 7મા સ્થાન પાછળ છે. તો દીપાલી છેડેથી કેટલામાં નંબરે હશે? તો આપણે પહેલેથી ગણી લઈએ. આગળથી 4 + 7 એટલે 11મા ક્રમે છે. તો 23 માંથી 11 છે એટલે 12, પણ એનો એક ક્રમ જોવા જઈએ એટલે 13મો ક્રમ પાછળથી થશે એટલે જવાબ આવશે 13. ત્યાર પછી જોઈએ જોસેફ છોકરાઓની હરોળમાં ડાબી બાજુથી 15મા ક્રમે અને જમણી બાજુથી 13મા ક્રમે, તો તે હરોળમાં કુલ કેટલા છોકરાઓ હશે? તો 15 ને 13 થશે 28, પણ ક્રમ જોવા જઈએ તો કુલ થશે 27. વડલાની ઊંચાઈ પીપળા કરતા વધુ છે. વાંસની ઊંચાઈ ગુલમોહરની ઊંચાઈ કરતા વધુ છે. પીપળો ગુલમોહર કરતા ઊંચો છે. તો કયું ઝાડ સૌથી નીચું હશે? તો અહીંયા ગુલમોહર છે સૌથી નીચું ઝાડ થશે. 5 વ્યક્તિઓ ઊભી છે. મેઘા નેહાની ડાબી બાજુએ, રવિ અંશુની જમણી બાજુએ, અંશુ નેહાની જમણી બાજુ છે, શિલ્પા મેઘાની ડાબી બાજુ છે. તો વચ્ચે કોણ હશે? તો અહીંયા આપણે જોવા જઈએ તો નેહા છે વચ્ચે થશે આવી રીતે. બપોરે 1 વાગ્યે મિનિટનો કાંટો કઈ દિશા બતાવશે? તો મિનિટનો કાંટો ઉત્તર દિશા દર્શાવશે. ચેતન ઘરેથી નીકળી દક્ષિણમાં 5 કિમી ચાલે છે. પછી તે ડાબી બાજુ વળી 2 કિમી ચાલે છે. તે પછી ઉત્તર તરફ વળી બીજા 5 કિમી ચાલે છે. તો હવે તે પોતાના ઘરથી કેટલે દૂર હશે? અહીંયા પોતાના સ્થાને થી 5 કિલોમીટર દક્ષિણ તરફ જાય છે.
પછી 2 કિલોમીટર ડાબી તરફ અને 5 કિલોમીટર ઉત્તર તરફ ચાલે તો પોતાના સ્થાનેથી 2 કિલોમીટર દૂર થશે. એક વિદ્યાર્થી ઉત્તર દિશામાં થોડીક વાર સુધી ચાલે છે, પછી પોતાના જમણા હાથ તરફ વળી થોડું અંતર ચાલે છે. હવે ફરીથી થોડીક વાર ઊભા રહ્યા પછી હવે અહીંયા જુઓ, વિદ્યાર્થી ઉત્તર દિશામાં ચાલે ત્યાંથી તે જમણી બાજુ જાય એટલે પૂર્વ દિશા આવશે. પછી એ ઊભો રહીને પછી જમણા હાથ તરફ પાછો વળે છે. પૂર્વ દિશામાંથી જમણા હાથ તરફ વળે એટલે એ દક્ષિણ દિશામાં જશે, એટલે જવાબ આવશે બી. ત્યાર પછી 83 નંબરનો પ્રશ્ન જોઈએ. લીપ યરમાં 1 ફેબ્રુઆરીના રોજ રવિવાર હોય તો 1 માર્ચના રોજ કયો વાર હશે? તો અહીંયા 1 ફેબ્રુઆરી લીપ યરની અંદર ફેબ્રુઆરીમાં 29 દિવસ થશે અને 1 માર્ચ એટલે 30 દિવસ થયા. હવે 30 ને આપણે 7 વડે ભાગીએ એટલે શેષ વધશે 2, એટલે રવિ પછી શેષ જે વધે છે રવિ પછી સોમ અને મંગળ, એટલે જવાબ આવશે ડી. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. 26મી જાન્યુઆરી 2016 ના રોજ મંગળવાર હોય તો 26મી જાન્યુઆરી 2017 ના દિવસે શાળામાં કયા વારે ધ્વજવંદન કરવામાં આવ્યું હશે? જો અહીંયા આપણે 26મી જાન્યુઆરી 2016 લીપ યર છે, એટલે ફેબ્રુઆરીના 29 દિવસ ગણવા પડશે અને દરેક મહિનાના દિવસો ગણીએ તો કુલ આપણને 366 દિવસ મળશે. એને આપણે 7 વડે ભાગીએ તો આપણને શેષ 2 મળશે. શેષ 2 મળે એનો મતલબ એવો કે મંગળવાર પછી 2 દિવસ આપણે લેવાના છે, તો મંગળવાર પછી બુધવાર, બુધવાર પછી ગુરુવાર, એટલે જવાબ આવશે ગુરુવારના દિવસે ધ્વજવંદન આવ્યું હશે. ત્યાર પછીનો ક્વેશ્ચન જોઈએ. કિરણ સૂર્યોદય સમયે ચાલતી હતી ત્યારે તેનો પડછાયો જમણી બાજુ પડતો હતો, તો કિરણનું મુખ કઈ દિશામાં હશે? તો તે દક્ષિણ દિશા તરફ આગળ ચાલી જતી હશે, એટલે એનું મુખ દક્ષિણ દિશામાં હશે. મારા ફોઈના પિતાના પુત્રની પુત્રી મારી શું થાય? મારા ફોઈ એના પિતા એટલે મારા દાદા થશે અને દાદાના પુત્ર ની પુત્રી એટલે મારી બેન થશે. તમારા ભાઈના પિતાની એકમાત્ર દીકરીનો દીકરો તમારું શું થાય? ભાણેજ. 9 છોકરીઓની સરેરાશ ઉંમર 20 વર્ષ છે. એક છોકરો ઉમેરતા સરેરાશ ઉંમર 1 વર્ષ ઘટે છે, તો ઉમેરાયેલો છોકરો કેટલા વર્ષનો હશે? તો અહીંયા સરેરાશ લેવા જઈએ તો 20 9 એટલે 180 થશે. 180 વત્તા x ના છેદમાં 10 બરાબર 20 મળે છે. તો 200 માઇનસ અહીંયા આપણે 200 માઇનસ શું કરવું છે? 10 વર્ષ થાય જોઈએ. જો સરેરાશ 1 વર્ષ ઘટે એટલે 19 વર્ષ થાય, 20 વર્ષ મળતી નથી. પણ 180 છેદમાં 9 કરીએ તો આપણને 20 મળે. હવે 180 માં એક છોકરાની ઉંમર x ધરેલી, x ઉમેરી એટલે 180 વત્તા x છેદમાં 10 થશે બરાબર 19 આવશે. 10 છેદમાં છે સામે 19 ગુણ્યા 10 એટલે 190, તો 180 વત્તા x બરાબર 190 થશે. તો x બરાબર 190 ઓછા 180 એટલે 10 વર્ષનો છોકરો હશે. ત્યાર પછી પિતા અને પુત્રની ઉંમરનો સરવાળો 5 વર્ષ પહેલા 42 વર્ષ હતો, તો 5 વર્ષ પછી એટલે બેયની 5 વર્ષ ઉંમર ઉમેરવાની થાય એટલે 52 વર્ષ થશે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે. એક પાર્ટીમાં 15 વ્યક્તિઓ પરસ્પર હાથ મિલાવે છે, તો કુલ હાથ મિલાવવાની સંખ્યા કેટલી? તો અહીંયા તમારે આવું હોય ને ત્યારે તમારે એક સૂત્ર લાગુ પાડવાનું છે, n × n-1 છેદમાં 2. તો 15 વ્યક્તિ એટલે 15 માઇનસ 1 એટલે 14, 14 ગુણ્યા 15 ભાગ્યા 2 કરવાના છે, એટલે જવાબ આવશે 105. આ પ્રશ્ન છે વિશેષ કૌશલ્યનો છે, એના માટે તમારે અલગથી વિશિષ્ટ તૈયારી કરવી પડશે. તો
આ વિડીયોમાં આપણે અહીંયા આટલું જ રાખીએ. ત્યાર પછીના જે 90 પ્રશ્નો છે એ તમારી ટેક્સ્ટ બુક ના હશે, પણ આ પ્રશ્નો જરૂરથી આવા બધા તૈયાર કરશો તો તમે મેરિટમાં આવી શકશો. અને તૈયારી બહુ સારી રીતે કરો એટલે બધા વિદ્યાર્થીઓ મેક્સિમમ માર્ક લાવી શકે. થેન્ક યુ. આવા વિડીયો મેળવવા માટે અમારી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. ફરી પાછા મળીશું આવા વિડીયો સાથે.